વિદાય વેળાએ વરસાદે બનાસકાંઠાને બરાબરનો ગમરોળ્યો. બનાસકાંઠાના સરહદી સુઈગામ વિસ્તારમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. સુઈગામમાં 24 કલાકમાં 16.5 ઇંચ વરસાદ ખાબક્યો. સરહદી વાવ થરાદ સુઈગામ વિસ્તાર જળમગ્ન બન્યા. થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તા બંધ. અતિભારે વરસાદના કારણે ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું નડાબેટનું રણ દરિયો બન્યું. આપને ફરી જણાવી દઈએ, મેઘરાજાએ બનાસકાંઠામાં ભાદરવામાં ભારે કરી છે. બનાસકાંઠામાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો છે અને સરહદી સુઈગામ વિસ્તાર જળમગ્ન બન્યું છે. વિદાય વેળાએ વરસાદે બનાસકાંઠાને બરાબરનો ગમરોળ્યો. બનાસકાંઠાના સરહદી સુઈગામ વિસ્તારમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. સુઈગામમાં 24 કલાકમાં 16.5 ઇંચ વરસાદ ખાબક્યો. સરહદી વાવ થરાદ સુઈગામ વિસ્તાર જળમગ્ન બન્યા. થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તા બંધ. અતિભારે વરસાદના કારણે ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું નડાબેટનું રણ દરિયો બન્યું. આપને ફરી જણાવી દઈએ, મેઘરાજાએ બનાસકાંઠામાં ભાદરવામાં ભારે કરી છે. બનાસકાંઠામાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો છે અને સરહદી સુઈગામ વિસ્તાર જળમગ્ન બન્યું છે.